દુરુસ્તી તો કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે આ સરકારનો મોટો નિર્ણય છે। કચ્છમાં 4100 શિક્ષકોની ભરતી કરાશે। આ 4100 શિક્ષકોની ભરતી માત્ર કચ્છ જિલ્લા માટે જ થશે અને આ ઉપરાંત એકવાર કચ્છમાં ભરતી થયા બાદ આ શિક્ષકો આજીવન કચ્છમાં નોકરી કરશે। આ શિક્ષકો અન્ય જિલ્લામાં નહીં કરી શકે બદલી। સરકારે નિર્ણય લીધો છે કે ધોરણ 1 થી 5 માટે 2500 અને 6 થી 8 માટે આવા 1600 શિક્ષકોની ભરતી થશે। આ ઉપરાંત શિક્ષકોની જે સામાન્ય ભરતી થાય છે તેનો લાભ તો કચ્છને મળશે જ। તો કચ્છમાં શિક્ષકોની ઘટ વચ્ચે સરકારનો આ મોટો નિર્ણય। કચ્છમાં 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને આ શિક્ષકો આજીવન કચ્છમાં જ નોકરી કરશે। શિક્ષકોની ભરતી માત્ર કચ્છ જિલ્લા માટે જ થશે। કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે। એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે। એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે। એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે। તદુપરાંત જે નિયમસર જે કંઈ ભરતી થવાની છે એ ભરતી પ્રમાણે જે કચ્છને શિક્ષકોની ફાળવણી થશે એ તો થશે, પરંતુ આ જે ભરતીની જાહેરાત છે 4100 શિક્ષકોની માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે છે।